ગયાંધો યાંધી બે તપસી રે એની મૂર્તિ ખડ ખડ હસી દશરથને છેવટ દેખાણા રે 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 બોલ્યા અંધો યંધી બે તપસી. સુંદર મજાનું કાવ્ય ભગત બાપુનું. માણસને માણસનું કર્મ ક્યારેય છોડતું નથી. પછી કદાચ રામનો બાપ દશરથ હોય તો ભલે, અને સામાન્યમાં સામાન્ય માણસ હોય તો પણ ભલે, પોતાના કર્મનો હિસાબ તો એને અંતે દેવો પડે. એના માટેની આ કવિતા, એમાં એક દુહો પણ ભગત બાપુનો મને સરસ મજાનો એક યાદ આવે છે. કઈ થાપણ કેરાય થરને અનવોલ પર મેં હર જોન પોગ્યો જ નહીં, પણ એથી દશરથ દીકરને એક કાંધે ન ચડ્યો કાગડા, બાકી ઓલા થાપણ કેરાય થરને જોન પર મેં હર પોગ્યો નહીં. 4 દીકરા હોવા છતાં પણ એકેય દીકરાની જો કાંધ ન મળે તો આ કર્મનો હિસાબ રામના પિતા દશરથને પણ દેવો પડે. તો સામાન્ય માણસનું તો શું ગજું. ભર જુવાનીની માલપા શિકાર કરવા માટે દશરથ જાય, અને આ બાજુથી એમ કહેવાય કે શ્રવણ છે પોતાના આંધળા મા બાપને યાત્રા માટે લઈ જાય છે. એમાં વચ્ચે શ્રવણના માતા પિતા તરસ્યા થાય છે, અને એક ઝાડને છાંયે માતા પિતાને કાવડમાંથી હેઠા ઉતારી અને બેસાડે, અને પાણીની વ્યવસ્થા કરવા માટે સરયુ નદીમાં જાય છે. અને આ બાજુ દશરથને શિકારે નીકળેલા અને ઘડો પાણીનો સરિયોમાં બોલ્યો, ને દશરથને એમ થયું કે આ કોઈ હરણું પાણી પીવા માટે આવ્યું છે. અને શબ્દવેદી બાણનો જાણતલ માણસ દશરથ પણ એવો જો કઈ દશરથ તારોય દરબાર અને જેની ઇન્દ્ર પણ ઈર્ષા કરે, પણ એ વાયુ વીણનો બેકાર એ આજ કડવો ભરતને કાગડા. આ ઇન્દ્ર જેવા ઇન્દ્રને દશરથના દરબારની જો ઈર્ષાઓ થતી હોય તો દશરથ કેટલો પરાક્રમી અને શૌર્યવાન હશે. શબ્દવેદી બાણનો જાણતલ માણસ, અને એને એમ થયું કોઈ હરણું પાણી પીવા માટે આવ્યું છે. ઠે કરતું શબ્દવેદી બાણ છોડ્યું, અને આમ બાણ છોડતાની સાથે તો મનુષ્યની ચીજ સમજાણી. ઓહ, આ તો કોઈક મનુષ્ય છે. ગડગડતી દોટ કાઢી અને શ્રવણ જ્યાં તીર લાગ્યું છે, દશરથ જોવે છે, જનોય ભાળ્યો. ઓહ, આ તો ભૂદેવ. માફ કરો, હું અયોધ્યા સમ્રાટ દશરથ, આપની સાથે મારે કોઈ પણ બદલો લેવાની કે ભાવના નથી. મેં તો ભૂલથી આ મારું બાણ લાગી ગયું છે, આપને મને માફ કરો. તે તૂટલ જીભે શ્રવણ એટલો જ બોલ્યો હતો કે મહારાજ, મારે હવે તારી કોઈ દલીલ સાંભળવી નથી. મારા મા બાપ આંધળા ઝાડને છાંયે તરસ્યા બેઠા છે, એને આ કડાનું પાણી તું પાઈ આવ્યું, બસ એટલું કહી અને શ્રવણનું પંખીડું ઉડી ગયું. અને ધ્રુજતા પગે આમ કહેવાય છે કે દશરથ છે અયોધ્યાનો સમ્રાટ, જેને મહાન પરાક્રમી યોદ્ધો કહેવાય, એ થર ધ્રુજવા મળ્યો. કારણ કે પોતાના હાથે આજે ભૂદેવની હત્યા થઈ છે. અને ધ્રુજતા હાથે ધ્રુજતા પગે હાલતો જાય છે. અને જ્યાં શ્રવણના માતા પિતા બેઠા છે ત્યાં નજીક આવે છે તો શ્રવણના માતા પિતા અંદરો અંદર વાતું કરે છે. સાંભળ્યું, આપણો શ્રવણ આપણની યાત્રાએ તો લઈ જાય છે, પણ એને તકલીફ બહુ પડે છે, એને કષ્ટી બહુ પડે છે. એના કાંતની માલપા આ કાવડ ઉપાડે છે ને, છાલા પડી ગયા છે. આવા દીકરાની પાસે આવી તકલીફ ન લેવડાવવાની હોય. આવો દીકરો આપણે ઘરે છે એ જ મોટામાં મોટી આપણી યાત્રા કહેવાય. આવા દીકરાને દખી ન કરાય. આવે બે શ્રવણના માતા પિતા અંદરો અંદર વાતું કરે છે. એમાં દશરથ જઈ અને પાણીનો ઘડો અંબાવે છે. આવી ગયો બાપ શ્રવણ. આમ પાણીનો ઘડો દશરથનો હાથ જોવે, આ મારો શ્રવણ નથી, કોણ છો તમે? થરથરતી જીભે અને થરથરતા હાથે ઘડો અંબાવ્યો અને બોલે છે કે ભૂદેવ, હું અયોધ્યાનો સમ્રાટ, મારું નામ દશરથ. અરે પણ મારો શ્રવણ ક્યાં છે? ત્યારે કહે છે કે મહારાજ, ભૂદેવ માફ કરો મને, શબ્દવેદી બાણ મારાથી છૂટી ગયું છે અને આપનો દીકરો શ્રવણ મારા હાથે વિંધાઈ ગયો છે. બેઠા હતા ત્યાંથી હમીને ઊભા થઈ ગયા આંધો આંધી. હે રાજા, બ્રાહ્મણ છું, એટલા બધા તપ ભેગા થયા છે કે આ પાણીની અંજળી ભરીને તારી અયોધ્યા નગરીની માથે નાખો તો અયોધ્યા નગરી ઉજળ કરી નાખો. પણ અમે ભૂદેવ છીએ, અમે બ્રાહ્મણ છીએ, અમે શ્રાપ ના આપી શકીએ. પણ પુત્ર વિજોગનું મૃત્યુ શું કહેવાય એ તને પણ ખબર પડશે જ્યારે તારા પુત્ર નહીં હોય, તારા મૃત્યુ વખતે તારી પડશે. એમ કરે અને શ્રવણના માતા પિતાએ પ્રાણ
ત્યાગી દીધા. અને એ દ્રશ્ય આજ શ્રવણના માત પિતાનું એમ કહેવાય છે કે મહારાજ દશરથની સામે આવે છે અંધો ને અંધી, કારણ કે આ થાપણના થર પહેલાંના જે હતા થર એ આજ આવીને ઊભા રહ્યા છે. માટે એ જી હાંભર્યું જોબન રાજાને પાપ હાંભર્યું, જેદી કાયા શિકારે કસી. હાંભર્યું જોબન રાજાને પાપ હાંભર્યું, જેદી કાયા શિકારે કસી. પણ લાંબે વરહે જોન આવીને લાગી એને શ્રાપ તણી, જોને બરસી દશરથને છેવટ દેખાણા રે 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 બોલ્યા અંધોય અંધી બે તપસી. આવું છે, કર્મ કોઈને મૂકતું નથી. જે પણ કાર્ય કરો ઈશ્વરની સાક્ષીએ કરો, ઈશ્વરને હારે રાખીને કરો અને કોઈનું અહિત ન થાય એવા કાર્ય કરો તો એમાં પરમાત્મા પણ રાજી હોય અને સામાન્ય માણસ પણ રાજી રહે. માટે જે કરો એ ઈશ્વરને સાથે રાખી અને સારા કર્મ કરો, એનું પરિણામ સારું મળે. અને ખરાબ કર્મ કરશો તો એનું પરિણામ તો ખરાબ. સીધો જ હિસાબ છે, 3 ને 2 5 જ થાય. આ જ હિસાબ છે. સારા કર્મનું ફળ સારું જોઈએ અને ખરાબ કર્મનું ફળ ખરાબ જોઈએ. પછી કદાચ રામનો પિતા દશરથ હોય તોય ભલે, અને હું તમે સામાન્ય માણસ હોય તોય પડે, પણ એને બદલા ચૂકવવા પડે અને ચૂકવવા પડે. માટે કર્મ કરો, સારા કરો.